मैं गुजारिश करूंगा गोधरा के मौलाना इकबाल साहब से तो तशरीफ लाएं, अपने इफ्तिताई कलमात से हमें नवाजें। जनाब इकबाल साहब। अल्हम्दुलिल्लाहि वकफ़ा व सलामुन अला इबादिहि अल्लज़ीना इस्तफ़ा। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुंतुम खैरा उम्मतिन उखरिजत लिन्नास तअमुरूना बिल मअरूफ व तनहौना अनिल मुनकर व तु'मिनूना बिल्लाह। वक़ाल तआला इन्नमल मुअमिनूना इख़वतुन फ़अस्लिहू बैन अख़वैकुम वत्तक़ुल्लाह लअल्लकुम तुरहमून। सदक़ल्लाहुल अज़ीम। हवा भी खुशगवार है, गुलों पे भी निखार है। हवा भी खुशगवार है, गुलों पे भी निखार है। तरन्नुमे हजार है, बहार पुरबहार है। आज के इस पुरबहार मौके के ऊपर जमीयत उलमा पंचमहाल की जानिब से तमाम तशरीफ लाने वाले हमारे मेहमानों का मैं पुरजोर इस्तकबाल करता हूँ। આજની આ સભાના પ્રસંગે ગોધરાના તમામ નગરજનો વતી આ ઐતિહાસિક નગરી ગોધરા, જેને ગુજરાતના એકમાત્ર હાફિઝે કુરાન સુલતાન મુફ્તી હાફિઝે કુરાન સુલતાન મુઝફ્ફર હલીમ ગુજરાતી, જેઓ આ નગરીથી પ્રેમ પણ કરતા હતા અને ઐતિહાસિક સ્ત્રોતો મુજબ આ નગરીમાં વારંવાર આવતા હતા, એવી આ ઐતિહાસિક નગરીમાં હું આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। જમિયત ઉલમાએ હિન્દ ભારતનું એક રાષ્ટ્રવાદી સંગઠન છે। આ સંગઠનના મુખ્ય હેતુઓ પૈકી समानता, राष्ट्रवाद, सौने न्याय, मजबूत लोकशाही, प्रबल कौमी एकता અને બંધારણના મૂલ્યોનું રક્ષણ। આ સંસ્થાની સ્થાપના 1919માં કરવામાં આવી। 1919માં જ્યારે અંગ્રેજોની વિરુદ્ધ લડત એકદમ જોર પર હતી, ત્યારે ખિલાફત ચળવળના નામે દિલ્હીમાં દેશભરના લોકો એકઠા થયા હતા। આમાં ગાંધીજી જેવા મહાનુભાવો પણ હાજર હતા। આ પ્રસંગે એવી વાત મૂકવામાં આવી કે મુસ્લિમ ધર્મગુરુઓ આઝાદીની લડતમાં ખાસ યોગદાન આપી રહ્યા છે અને તેમનું એક મજબૂત સંગઠન હોવું જોઈએ જે દેશને નેતૃત્વ પૂરું પાડે। આને આધીન 22મી નવેમ્બર 1919ના દિવસે દિલ્હીમાં સૈયદ હસન રસૂલ નુમા રહેમતુલ્લાહ અલૈહના મઝારની પાસે મુસ્લિમ ઉલેમાએ ભેગા થઈને જમિયત ઉલમાનો પાયો નાખ્યો। આ સંગઠનના હેતુઓ પૈકી મુખ્ય હેતુ તો આઝાદીની લડતનો હતો। રાષ્ટ્રવાદ તમામ લોકોને જોડીને, દેશના તમામ લોકોને એક સાથે રાખીને રાષ્ટ્રવાદની હાકલ અને આ દેશમાંથી અંગ્રેજોને વિદાય આપવાનો હતો। આપને યાદ દેવડાવું કે સૌ પ્રથમ સંપૂર્ણ આઝાદીનો ઠરાવ જમિયત ઉલમાએ 1921માં પસાર કર્યો હતો, જ્યારે કોંગ્રેસે ત્યાર પછી બહુ બાદમાં 1929માં સંપૂર્ણ આઝાદીનો ઠરાવ પસાર કર્યો હતો। એવી જ રીતે હિન્દ છોડો ચળવળ, હિન્દ છોડોનો ઠરાવ 5મી ઓગસ્ટના રોજ સૌપ્રથમ જમિયત ઉલમામાં પસાર થયો 1942માં અને ત્યાર પછી 8મી ઓગસ્ટ 1942ના દિવસે આ ઠરાવ પસાર કર્યો કોંગ્રેસે। આમ જમિયત ઉલમા એક રાષ્ટ્રવાદી સંગઠન દેશની આઝાદીની લડત માટે પ્રબળ અને શક્તિશાળી નેતૃત્વ પૂરું પાડ્યું। આઝાદી સમયે દેશમાં
જો કોઈ એવું સંગઠન હોય, કોઈ એવી મજબૂત તંજીમ હોય જેણે દેશના ભાગલાનો વિરોધ કર્યો હોય તો એ જમિયતે ઉલમા હતું. જમિયતે ઉલમાએ છેલ્લી ઘડી સુધી દેશના ભાગલાનો વિરોધ કર્યો અને છેલ્લે જ્યારે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોએ પણ જ્યારે મને ભાગલાનો સ્વીકાર કરવો પડ્યો ત્યારે પણ જમિયતે ઉલમાએ એનો વિરોધ કર્યો. મૌલાના હુસૈન અહમદ મદની સાહેબે ઇસ્લામ और મુત્તહિદા કૌમિયત પુસ્તક લખીને આ દેશની અંદર કોમી સૌહાર્દ, એકતા અને લોકશાહી માટે પ્રબળ હાકલ કરી. આઝાદી પછી જમિયતે ઉલમાએ હિન્દ દેશમાં કોમી સૌહાર્દ માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રસંગોપાત દેશવાસીઓની મદદ માટે સદાય અગ્રેસર રહ્યું. આઝાદી પછી જમિયતે ઉલમાનું એટલું બધું આ દેશમાં વર્ચસ્વ હતું, માત્ર મુસ્લિમોમાં જ નહીં, બિન મુસ્લિમો પણ એને એટલું બધું માન આપતા હતા કે 1949માં આઝાદી પછી તરત જમિયતે ઉલમાના જનરલ સેક્રેટરી મૌલાના હિફ્ઝુર રહેમાન ચૌહારવી અમરોહાની સીટ પરથી ઉત્તર પ્રદેશ MLA તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી. આપની સામે એક પણ મુસ્લિમ કે બિન મુસ્લિમ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહીં અને તેઓ મુકાબલા વગર નિર્વિરોધ MLA બન્યા. આઝાદીના ઇતિહાસમાં આ એક બહુ મોટું રેકોર્ડ છે. આપ ત્યાર પછી પણ સતત 3 વખત, સૌ પ્રથમ મુરાદાબાદથી, ત્યાર પછી અમરોહાથી અને ત્યાર પછી સંભલથી લોકસભાના સભ્ય બન્યા. એવી જ રીતે આ સંગઠનની એટલી બધી લોકપ્રિયતા હતી કે મૌલાના હુસૈન અહમદ મદની જે આઝાદી વખતે જમિયતે ઉલમાના પ્રમુખ હતા, આઝાદી પછી તેઓ દેવબંધમાં ધાર્મિક શિક્ષણ આપવામાં જોડાઈ ગયા. એક વખત તેઓ ધાર્મિક શિક્ષણ આપી રહ્યા હતા અને રેલવે મંત્રી તે વખતના લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ અને ડિફેન્સ મિનિસ્ટર મહાવીર ત્યાગી આવ્યા અને તેઓ વિદ્યાર્થીઓની સાથે નીચે બેસી ગયા. મૌલાના હુસૈન અહમદ મદનીએ કહ્યું કે આપ અમારી પાસે આવો. તો લાલ બહાદુર શાસ્ત્રી સાહેબે કહ્યું કે મૌલાના, તમને ખબર હશે જેલમાં પણ તમે આવી જ રીતે અમને ભાષણ આપતા હતા અને અમે નીચે બેસતા હતા. આજે પણ અમે નીચે જ બેસીશું. તો આ રીતે આ સંગઠન એક રાષ્ટ્રવાદી સંગઠન છે અને દેશની તમામ કોમો હળી મળીને રહે, સૌ એક સાથે રહે, સૌનો વિકાસ થાય, તમામને સમાન તકો મળે, એ આ સંગઠનનો ખાસ હેતુ છે. મુસ્લિમોએ આ દેશ માટે અનેક બલિદાનો આપ્યા. આપ જોઈ રહ્યા છો તિરંગા ધ્વજને આખરી ઓફ સુરૈયા તૈયબજીએ આપ્યું. ટ્રેવર રોયલે પોતાના પુસ્તક ધ લાસ્ટ ડેઝ ઓફ રાજમાં આનો વિસ્તૃત અહેવાલ નોંધ્યો છે. એવી જ રીતે જય હિન્દનો નારો આબિદ હસન સફરાની આપ્યો, જે આજે આખા દેશમાં બહુ લોકપ્રિય છે. લિયોનાર્ડ ગોર્ડન તેમના પુસ્તક બ્રધર્સ અગેન્સ્ટ રાજ, એવી જ રીતે નરેન્દ્ર લ્યુથરે તેમના ધ લિજન્ડ્સ ઓફ ધ હૈદરાબાદમાં આ વાત બહુ વિસ્તૃત નોંધી છે. જમિયતે ઉલમાએ હિન્દ એક બહુ મોટું સંગઠન છે, આખા દેશમાં ફેલાયેલું છે. એનો નારો એવો છે, सारे जहां से अच्छा हिंदोसिता बना दे, उल्फत की रोशनी से हर घर को जगमगा दे. આજે આ સંગઠનની હાકલ ઉપર આટલી વિશાળ સંખ્યામાં આપ તમામ પધાર્યા છો. આપ તમામનું હું જમિયતે ઉલમા વતી અને અત્રેના આયોજકો વતી હાર્દિક સ્વાગત કરું છું. જમિયતે ઉલમાના આજના આ અધિવેશનમાં મૌલાના મહેમૂદ મદની સાહેબ, સ્વામી અગ્નિવેશ સાહેબ, ફાધર લેન્સી લોબો સાહેબ, મૌલાના રફીક અહેમદ બરોડવી સાહેબ, પ્રકાશ ના સાહેબ જે પ્રખર ગાંધીવાદી નેતા છે, આ તમામ
આજે સંબોધન કરવાના છે અને એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આટલી વિશાળ સંખ્યામાં આ ઐતિહાસિક અધિવેશન થઈ રહ્યું છે એ દર્શાવે છે કે આ દેશને આજે એકતાની જરૂરત છે. આ દેશને આજે પ્રેમના સંદેશની જરૂરત છે. આ દેશને આજે સમાનતાની જરૂરત છે. આ દેશને આજે વિકાસની જરૂરત છે. આ દેશ જાકારો આપે છે સાંપ્રદાયિક શક્તિઓને. આ દેશ જાકારો આપે છે નફરત ફેલાવનારાઓને. આ દેશ વધાવે છે પ્રેમનો સંદેશ આપનારાને. આજના તમામને વિનંતી કે તેઓ પોતાના સ્થાને બેસી રહે. આજના આ અધિવેશનમાં 13 જેટલા ઠરાવ રજૂ કરવામાં આવશે. તેમાં કોમી એકતાનો ઠરાવ, મુસ્લિમ આરક્ષણનો ઠરાવ, વકફની મિલકતોના રક્ષણનો ઠરાવ, મુસ્લિમ શિક્ષણ વિશે, ખાસ કરીને કોમી સૌહાર્દ વિશે અને ઉર્દુના વિકાસ વિશેના કુલ 13 ઠરાવ રજૂ કરવામાં આવશે. આશા છે કે આપ તમામ શાંતિપૂર્વક આજના આ અધિવેશનને સફળ બનાવવામાં પૂરો સહયોગ આપશો.